હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પાર્થ આપ સર્વેનું પ્રોક્સિમા ફિઝિક્સ ચેનલ ઉપર હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો, જે વેક્ટર સિરીઝ ચાલી રહી છે એની અંદર આજે આપણે વેક્ટરનું લેક્ચર લઈને આવી ગયા છે, લેક્ચર નંબર 3, જેમાં આજે આપણે ભણવાના છીએ સદિશના ગુણધર્મો. જે મિત્રોને લેક્ચર 1 અને લેક્ચર 2 જોવાનું બાકી છે તે વિદ્યાર્થી મિત્રો જરા જોઈ લેશે, એથી અમને આઈડિયા આવી જશે કે વેક્ટરમાં આપણે કઈ કઈ વસ્તુ સમજવાના છીએ. ઓકે, તો જલ્દીથી એક પેન અને પેપર કાઢો અને હેડિંગ લગાવો સદિશના ગુણધર્મો. જેની અંદર ઇમ્પોર્ટન્ટ ગુણધર્મો છે એને આપણે અલગ લેક્ચરમાં ફરીથી ભણવાના છીએ, બરાબર છે. તો શરૂઆત કરીએ સદિશના ગુણધર્મોની. તો હેડિંગ લગાવી દઈશું આપણે સદિશના ગુણધર્મો. અને આ ગુણધર્મો એ આપણા ફિઝિક્સમાં ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, જેથી કરીને એક પણ વસ્તુ સ્કીપ કરવી નહીં, બરાબર છે મિત્રો. ઓકે, નોટ જોડે બનાવતા રહેશો તો વધુ મજા આવશે. જેટલું જાતે લખશો એટલી પ્રેક્ટિસ થશે, બરાબર છે. અને નવા નવા એક અલગથી વિચારોની આપણે જુદી એક નોટ પણ આપણે બનાવી શકીએ છીએ, બરાબર છે. તો સમજો અહીંયાથી સદિશના ગુણધર્મો જે ભણવાના છે એની અંદર પહેલો જ ગુણધર્મ, મેં અલગ અલગ 5 ગુણધર્મોને અહીંયા અલગ કાઢેલા છે, બરાબર છે. અને એમાંથી પહેલો જ ગુણધર્મ શું છે તો જુઓ અહીંયા, ધ્યાન આપજો ખાસ. ફર્સ્ટ પ્રોપર્ટી, બરાબર છે ને, સદિશનો સદિશ સાથે ગુણાકાર. સદિશનો સદિશ સાથે ગુણાકાર, બરાબર છે ને. ઓકે, સદિશનો સોરી એક કામ કરો, ચલો સદિશનો નહીં, પહેલા સમજીએ આપણે અદિશનો સદિશ સાથેનો ગુણાકાર. કોનો? અદિશનો. સદિશનો સદિશ સાથે ગુણાકાર પછી છેલ્લે સમજીએ. જુઓ અહીંયાથી અદિશનો સદિશ સાથે ગુણાકાર કરવો છે, બરાબર. સમજો, ફોર એક્ઝામ્પલ ધ્યાન આપજો અહીંયાથી. એક ભૌતિક રાશિ તમને અદિશ આપેલી છે અને એક ભૌતિક રાશિ તમને સદિશ આપી છે. હવે આ બે ભૌતિક રાશિઓને શું ગુણી શકાય ખરી? પહેલા તો હા, બંને ભૌતિક રાશિને ગુણી શકાશે, આ વસ્તુ શક્ય છે, બરાબર છે. સમજો અહીંયા, માની લો કે મારી જોડે એક સદિશ છે જેને હું નામ આપી દઉં સદિશ A, અને આ સદિશ A બરાબર 10 i કેપ લખ્યું છે મેં, બરાબર છે. શું લખ્યું છે મેં અહીંયા? સદિશ A બરાબર 10 i કેપ. હવે આ સદિશને હું કોઈ એક અદિશ ભૌતિક રાશિ સાથે ગુણી દઉં. ફોર એક્ઝામ્પલ, એક અદિશ ભૌતિક રાશિ છે જેને નામ આપી દઉં હું લેમ્ડા, બરાબર છે ને. આ એક ભૌતિક રાશિ છે લેમ્ડા. આને હું સદિશ A સાથે ગુણી દઉં, બરાબર છે ને. તો આ જવાબમાં શું ફેરફાર થાય? તો સદિશ A ને હું લેમ્ડા સાથે ગુણું તો 10 લેમ્ડા i કેપ લખાય. પડી ગઈ ખબર? અહીંયા 2 સદિશ A લખું તો 10 ગુણ્યા 2 i કેપ લખાય. પડી ખબર? હું 3 A સદિશ લખું તો 10 ગુણ્યા 3 i કેપ લખી શકાય. ખબર પડી ગઈ આટલી વસ્તુ, બરાબર છે ને. આ કઈ રાશિ છે ભાઈ? અદિશ. અને આ કઈ રાશિ છે? સદિશ. એક અદિશ રાશિ અને બીજી સદિશ રાશિનો ગુણાકાર કરી શકાશે, પણ બે ખાસ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, બરાબર. સમજો અહીંયાથી, બે નહીં આપણે 3 સમજીએ. કેમ 2? સમજો અહીંયા પહેલો પોઈન્ટ કે જો લેમ્ડા ધન હોય, કેવા હોય લેમ્ડા? ધન, પોઝિટિવ. જો લેમ્ડા ધન હોય તો આપેલા સદિશની દિશા બદલાશે નહીં, પરંતુ શું બદલાશે? મૂલ્ય બદલાશે, બરાબર છે. જો લેમ્ડા ધન હોય તો સદિશની દિશા બદલાશે નહીં, પણ શું બદલાય? પણ મૂલ્ય બદલાશે. કઈ રીતે? તો સમજો અહીંયા કઈ રીતે. આ મુદ્દો શું કહેવા માંગે છે? સદિશ એ કઈ દિશામાં છે? i કેપ દિશામાં, એટલે કે x દિશામાં છે. આને મેં કોઈ અદિશ સાથે ગુણી દીધું. અદિશ ગુણ્યા સદિશ કર્યો છે ગુણાકાર. તો જુઓ અહીંયા 10 લેમ્ડા થઈ ગયું. જો આ ધન હોય તો આ મૂલ્ય બદલાઈ જશે. મૂલ્ય બદલાઈ જાય. લેમ્ડાનું મૂલ્ય 2 હોય તો 20 થઈ જાય, 3 હોય તો 30 થઈ જાય. એટલે આ મૂલ્ય બદલાય, પણ દિશા i કેપની i કેપ જ રહેશે. પડી ગઈ ખબર? ઓકે, અહીંયા સદિશને આપણે જો લેમ્ડા ધન સાથે ગુણી દઈએ, બરાબર છે ને. કેવી? લેમ્ડા ધન રાશિ સાથે ગુણી દઈએ તો અહીંયા દિશા એની એ જ રહેશે, પરંતુ મૂલ્ય બદલાઈ જશે. ડન?
ચલો બીજો પોઈન્ટ શું છે? બીજો પોઈન્ટ સમજો. બીજો પોઈન્ટ એ છે કે જો લેમ્ડા ઋણ હોય, ઋણ એટલે કેવા? નેગેટિવ હોય, તો સદિશની દિશા બદલાશે. પડી ખબર? અને સાથે સાથે મૂલ્ય પણ બદલાશે. પડી ગઈ ખબર? અને મૂલ્ય પણ બદલાશે. કઈ રીતે? તો સમજો. એક્ઝામ્પલ, ઉદાહરણથી સમજીએ આપણે તો વધુ આઈડિયા આવશે. કઈ રીતે? તો સમજો. અહીંયા માની લો કે આ લેમ્ડા સદિશ a બરાબર 10 i કેપ હતા. આમાં હું માઇનસ લેમ્ડા વડે ગુણી દઉં તો શું થઈ જાય? અહીંયા માઇનસ લેમ્ડા. તો જુઓ, એક અદિશ રાશિ એક સદિશ રાશિ, પણ આ લેમ્ડા માઇનસ છે તો આની સાથે ગુણી દઈએ તો i કેપ જે છે એ કેવા થઈ ગયા? માઇનસ થઈ ગયા. એટલે આનું રિઝલ્ટ x દિશામાં હતું તો આનું રિઝલ્ટ કઈ દિશામાં થઈ ગયું? માઇનસ i કેપ દિશામાં. આ પ્લસ i કેપ દિશામાં. મગજમાં ગયું હશે. ક્લિયર? આટલી વસ્તુ ઉતર્યું હશે મગજમાં કે જો લેમ્ડા ઋણ હોય તો સદિશની દિશા બદલાઈ ગઈ. કઈ થઈ ગઈ? માઇનસ દિશા. પણ મૂલ્ય પણ જો બદલાશે સાથે સાથે, બરાબર છે ને? મૂલ્ય પણ શું થાય? બદલાઈ જશે. કેમ? અહીંયા લેમ્ડા 2 હોય તો માઇનસ 20 i કેપ. માઇનસ શું બતાવે છે? દિશા બતાવે છે. સદિશની અંદર આપણને પ્લસ અને માઇનસ જે અહીંયા મળે છે એ શું બતાવે છે? દિશા બતાવે છે. પડી ગઈ ખબર આટલી વસ્તુ? ઓકે. અહીંયા સદિશ સાથે પ્લસ અને માઇનસ શું બતાવે છે? આપણને દિશા બદલાવે છે. ઓકે, સમજો. હવે ત્રીજો પોઈન્ટ. ત્રીજો પોઈન્ટ શું છે? ત્રીજો પોઈન્ટ, જો લેમ્ડા બરાબર 0 હોય તો શું થાય? આપેલા સદિશનું મૂલ્ય કેવું થઈ જશે? 0 થઈ જશે. હોય તો સદિશનું મૂલ્ય કેવું બનશે? શૂન્ય બને છે. જેને શું કીધું તું આપણે? શૂન્ય સદિશ. લેક્ચર 2 ની અંદર સદિશોના પ્રકાર સમજ્યા હતા, બરાબર છે ને? તો જો લેમ્ડાનું મૂલ્ય હું શૂન્ય કરી દઉં, પડી ખબર? તો આપેલા સદિશનું મૂલ્ય અથવા દિશા બધું શું થઈ જાય? શૂન્ય થશે. ક્લિયર આટલી વસ્તુ? ઓકે. તો લેમ્ડા બરાબર 0 હોય તો સદિશનું મૂલ્ય શૂન્ય બને છે. એટલે કે આને કહેવાય શૂન્ય સદિશ. શું કહેવાય? શૂન્ય સદિશ કહી શકીએ આપણે. ડન આટલી વસ્તુ? ઓકે, ડન. આટલી વસ્તુ ડન. એક મુદ્દો ચોથો એડ કરવો હોય તો કરી શકાય કે જ્યારે સદિશને અદિશ સાથે ગુણીએ તો પરિણામ હંમેશા સદિશ જ મળે છે. પડી ગઈ ખબર? જુઓ અહીંયાથી. જો સદિશને અદિશ સાથે ગુણવામાં આવે તો પરિણામ સદિશ રાશિ મળે છે. ક્લિયર આટલી વસ્તુ? જુઓ અહીંયા આ સદિશને મેં અદિશ સાથે ગુણ્યા તો જવાબ શું મળ્યો? i કેપ જ મળ્યો, સદિશ જ મળ્યો. પડી ગઈ ખબર? અહીંયા મેં સદિશને અદિશ સાથે ગુણાકાર કર્યો તો જવાબ i કેપ દિશા સાથે મળ્યો, એટલે સદિશ જ મળશે. ખાલી એક જ કેસમાં એવું થશે કે જ્યાં શૂન્ય સદિશ મળશે, જેમાં દિશા પણ હશે નહીં, બરાબર છે, અને મૂલ્ય પણ હશે નહીં. ડન આટલી વસ્તુ? તો ફટાફટ પહેલા ગુણધર્મને નોટ કરી લો અથવા તો સ્ક્રીનશોટ લઈ લો વિડીયો પોઝ કરીને. ડન. ચલો બીજા ગુણધર્મ ઉપર જઈએ. સમજાઈ ગયું હશે? ઓકે, ચલો આપણે બીજો ગુણધર્મ સમજીએ. હવે બીજો ગુણધર્મ શું છે? ધ્યાન આપજો ખાસ. બીજો ગુણધર્મ છે શું? ડન. આ વસ્તુ સમજાઈ ગઈ ભાઈ? કોમેન્ટ કરીને જરા જણાવતા રહેજો, જેથી કરીને લેક્ચર બનાવવાની અને સમજાવવાની વધુ મજા આવે, બરાબર છે? સમજાઈએ. હવે આપણે સમજીએ સદિશ સાથે અદિશનો ગુણાકાર. ઓકે, એક તો સદિશ અને સદિશનો ગુણાકાર, અદિશ અને સદિશનો ગુણાકાર સમજી લીધું. હવે આપણે સમજવું છે, સમજો અહીંયા બીજો મુદ્દો છે આપણો. બીજો ગુણધર્મ શું છે? તો સદિશ સાથે અદિશનો સરવાળો. ઓકે, એક મુદ્દો સમજ્યા આપણે. એક અદિશ ભૌતિક રાશિ અને એક સદિશ ભૌતિક રાશિનો ગુણાકાર સમજ્યા, બરાબર છે? જેમાં લેમ્ડાનું મૂલ્ય બદલાશે તો રિઝલ્ટ પણ શું થશે? બદલાશે. હવે આપણી જોડે બીજો ગુણધર્મ એ છે કે સદિશ સાથે અદિશનો સરવાળો કરવામાં આવે તો શું થાય? કોની સાથે?
સદિશ સાથે અદિશનો સરવાળો કરવામાં આવે તો શું થાય? તો એક વસ્તુ સમજાવી દઉં કે એક સદિશ ભૌતિક રાશિ અને બીજી અદિશ ભૌતિક રાશિનો સરવાળો શક્ય નથી. બરાબર છે ને? આ શક્ય નથી. નોટ પોસિબલ. પડી ખબર આટલી વસ્તુ? સદિશ અને અદિશનું ક્યારે એડિશન કરી શકાતું નથી. ફોર એક્ઝામ્પલ, કેમ નથી કરી શકાતું? એક સદિશ રાશિ F હોય, બળ હોય, બરાબર છે? આની સાથે હું દળ એટલે કે માસનો સરવાળો ના કરી શકું. ભાઈ કરી શકાય નહીં. કેમ ના કરી શકાય? F અને M ક્યારે સરવાળો કરી શકાય? ના કરી શકાય. પડી ખબર આટલી વસ્તુ? અહીંયા હું 3i કેપ વત્તા 5 આવું ના લખી શકું. ભાઈ એક સદિશ અને બીજો અદિશ, આ ક્યારે શક્ય નથી. બરાબર? કેમ શક્ય નથી ભાઈ? કે દિશા નથી એકના જોડે અને એકના જોડે દિશા છે, એ બંનેને ક્યારે આપણે સરવાળો ના કરી શકીએ. બરાબર? સિમ્પલ વસ્તુ. માની લો કે આપણને દળ અને પ્રવેગનો સરવાળો કીધો હોય તો આ કરી શકાય? ના કરી શકાય. કારણ કે દળ એટલે m અને પ્રવેગ એટલે a. આ બંનેને ક્યારે ના જોડી શકાય. ઓકે? પણ આ બંનેને આમ લખી શકાય, m અને a. આ શક્ય છે. ગુણાકાર શક્ય છે. ગુણાકાર શક્ય છે. જુઓ, એક અદિશ અને એક સદિશ. અદિશ અને સદિશનો ગુણાકાર થાય, હમણાં આગળ જ સમજ્યા આપણે. પણ અદિશ અને સદિશનો સરવાળો શક્ય નથી. ડન આટલી વસ્તુ? ઓકે? તો આનો એક સ્ક્રીનશોટ લઈ લો. આ ખાસ યાદ રાખજો કે એક સદિશ રાશિને આપણે બીજા અદિશ રાશિ સાથે ક્યારે એડ કરી શકતા નથી. ઓકે? ફટાફટ સ્ક્રીનશોટ લો. ચલો આગળ જઈએ. ત્રીજો કિસ્સો. બરાબર છે ને? ત્રીજો કિસ્સો શું છે આપણો? બે સદિશોના સરવાળા. ઓકે? ત્રીજો આપણો કિસ્સો એટલે કે ત્રીજો ગુણધર્મ શું છે સમજો અહીંયાથી. કોના ભાઈ? બે સદિશોના સરવાળા. એટલે કે એક સદિશનો બીજા સદિશ સાથેનો સરવાળો સમજો અહીંયા. ત્રીજો મુદ્દો આપણો, ત્રીજો પોઈન્ટ એ છે બે સદિશોના શું થશે ભાઈ? સરવાળા. એક સદિશ રાશિ અને બીજી સદિશ રાશિનો સરવાળો કરવો હોય તો આ વસ્તુ શક્ય છે. બંને દિશા સમાન હોય, વિરુદ્ધ હોય, અલગ અલગ હોય તો સરવાળા કરી શકાય. બરાબર છે ને? અને એ સરવાળા માટે આપણે કોનો ઉપયોગ કરીએ છીએ? ત્રિકોણમિતીય નિત્ય સમૂહ. બરાબર છે ને? કોનો ઉપયોગ કરીશું આપણે? ત્રિકોણમિતીય નિત્ય સમૂહના ઉપયોગથી શું કરી શકાય ભાઈ? સરવાળા કરી શકાય ને શક્ય છે. ક્લિયર આટલી વસ્તુ? અને આ વસ્તુ કેવી છે? શક્ય છે. પણ આ વસ્તુ એ ડિટેલમાં સમજવાની છે. એના માટે આપણે એક અલગ લેક્ચર બનાવીશું. બરાબર? પણ સમજો, બે ખાસ પોઈન્ટ સમજો અહીંયાથી કે બે ખાસ પોઈન્ટ શું છે કે જો બે સદિશ એક જ દિશામાં હોય, જો બે સદિશ એક જ દિશામાં હોય, સમજો અહીંયા બે સદિશ કેવા હોય? એક જ દિશામાં આપેલા હોય તો તેનો સીધો સરવાળો કરવો. પડી ખબર? બે સદિશ જો એક જ દિશામાં આપેલા હોય તો તેનો સીધો સરવાળો કરી દેવાનો. સિમ્પલ વસ્તુ. કઈ રીતે? તો ફોર એક્ઝામ્પલ સમજો. ફોર એક્ઝામ્પલ આપણે બળનું જ ઉદાહરણ લઈએ. કઈ રીતે? માની લો કે એક સદિશ આપ્યો છે, સદિશ F1 બરાબર તમને આપેલા છે 10i કેપ અને સદિશ F2 આપેલા છે તમને 2i કેપ. પડી ગઈ ખબર? તો જુઓ અહીંયા દિશા કેવી છે બંનેની? i કેપ સમાન દિશા છે. સમાન દિશા. બરાબર છે ને? જો સમાન દિશા આપેલી હોય તો અહીંયા F1 વત્તા F2 કરવામાં આવે, બે સદિશોનો સરવાળો કરવામાં આવે તો 10i કેપ વત્તા 2i કેપ પરિણામ મળશે આપણને 12i કેપ. પડી ગઈ ખબર? ખબર પડી આટલી વસ્તુની? ઓકે? સમજાય છે ભાઈ? આ વસ્તુ ખબર પડી. ફોર એક્ઝામ્પલ બીજું સમજો અહીંયા ફરીથી. એક સદિશ આ દિશામાં આપેલો છે. સમજો આનું મૂલ્ય છે
F1 બરાબર 15 ન્યૂટન. કેટલા ન્યૂટન છે? 15 ન્યૂટન. બીજો એક સદિશ આપણને આ દિશામાં આપેલો છે. અહીંયા આપ્યો છે F2 બરાબર 18 ન્યૂટન. તો આ બંને સદિશનો પરિણામી સદિશ મોટો બને. ઓકે, બે સદિશનો તમે સરવાળો કરશો એટલે પરિણામી સદિશ આ મળશે. એ કેટલું મૂલ્ય ધરાવતું હશે? તો સદિશ F1 વત્તા સદિશ F2 જેટલું. કેટલો જવાબ થાય? 15 વત્તા 18 એટલે 33 ન્યૂટન જવાબ મળશે. કઈ દિશા છે ભૈયા? આ I કેપ દિશામાં છે, આ I કેપ દિશામાં છે, તો આ પણ કઈ દિશામાં હશે? I કેપ દિશામાં. ડન આટલી વસ્તુ. ઓકે, ફટાફટ સ્ક્રીનશોટ લો, આગળ જઈએ આપણે. બરાબર છે ને? આપણે ફટાફટ સ્ક્રીનશોટ લઈએ અને આગળ જઈએ. અહીંયા શું હતું? સદિશ એક જ દિશામાં હોય તો સીધો સરવાળો કરી દેવાનો, પણ જો બે સદિશ વિરુદ્ધ દિશામાં હોય તો શું કરવાનું સમજીએ. ચલો, ઓકે, ડન ડન. ઓકે, ચલો સમજો. હવે અહીંયા જો બે સદિશ કેવા હોય ભાઈ? વિરુદ્ધ દિશામાં હોય તો હવે શું કરીએ? સમાન દિશામાં હતા તો આપણે સીધા એમને એકબીજામાં એડ કરી લીધા. બરાબર છે ને? શું કર્યા? સીધા એકબીજામાં આપણે એડ કરી લીધા, સરવાળો કરી લીધો. પણ બે સદિશ જો વિરુદ્ધ દિશામાં આપેલા હોય તો પ્રશ્ન એ છે, જો શું છે? બે સદિશ કેવા હોય? વિરુદ્ધ દિશામાં હોય તો. બે સદિશ કેવા હોય ભાઈ? વિરુદ્ધ દિશામાં. માની લો કે એક સદિશ આપ્યો છે સદિશ F1 બરાબર 20 ન્યૂટન I કેપ. પડી ખબર? ફોર એક્ઝામ્પલ વિરુદ્ધ દિશામાં હોય તો શું કરવાનું? એક આપ્યો છે F1 બરાબર 20 ન્યૂટન I કેપ અને એક બીજો સદિશ લઈએ અહીંયા F2 બરાબર, સમજો અહીંયા ખાસ, બરાબર છે, -8 ન્યૂટન I કેપ. સદિશમાં પ્લસ માઇનસ શું બતાવે છે? દિશા બતાવે છે, જે આપણે લેક્ચર નંબર 2 માં બહુ જ ડિટેલમાં સમજ્યા હતા. F1 બરાબર 20 ન્યૂટન I કેપ, F2 બરાબર -8 ન્યૂટન I કેપ. બે સદિશ છે, એક I કેપ દિશામાં છે, બીજો -I કેપ દિશામાં છે. પડી ખબર આટલી વસ્તુ? સમજો અહીંયાથી. એક સદિશ આ રીતે છે, આને કહી દઈએ I કેપ દિશા. આનું મૂલ્ય કેટલું? F1 બરાબર 20 ન્યૂટન I કેપ. આ દિશામાં આપેલો છે એક સદિશ, અને બીજો એક સદિશ આપણને આ દિશામાં આપ્યો છે F2 બરાબર -8 ન્યૂટન I કેપ. તો શું કરવાનું? બંનેને કરવાના એડ. શું કરવાના છે? બંનેને એડ કરવાના છે. કઈ રીતે? તો સમજો અહીંયા. સદિશ F1 વત્તા સદિશ F2. સમજો. F1 કેટલા છે? 20 ન્યૂટન I કેપ. પડી ખબર? F2 કેટલા છે? -8 ન્યૂટન I કેપ. પડી ખબર? તો 20 ન્યૂટન માંથી 8 ન્યૂટન બાદ કરો, કેટલા વધશે? 12 ન્યૂટન I કેપ. પરિણામી સદિશ એ કઈ દિશામાં મળ્યો આપણને? પ્લસ દિશામાં. અથવા તો એવું કરી શકાય કે બે સદિશો જો વિરુદ્ધ દિશામાં હોય તો બંનેની બાદબાકી કરી નાખો. પડી ગઈ ખબર? પડી ખબર? અને જો બે સદિશ વિરુદ્ધ દિશામાં આપેલા હોય તો બંનેનો સરવાળો કરીએ તો આ રીતે કરી શકાય. કોઈ ડાઉટ આની અંદર? બીજું એક એક્ઝામ્પલ સમજો. બીજું એક એક્ઝામ્પલ સમજો અહીંયાથી. એક્ઝામ્પલ નંબર 2. અહીંયા હું તમને આપી દઉં F1 બરાબર 10 ન્યૂટન I કેપ, F2 બરાબર 5 ન્યૂટન -5 ન્યૂટન I કેપ. તો અહીંયા F1 વત્તા F2 શું મળશે આપણને? F1 વત્તા F2 શું મળશે? +5 ન્યૂટન I કેપ. પડી ગઈ ખબર? 10 માંથી 5 બાદ કરો, કેટલા મળશે? 5 ન્યૂટન I કેપ. આ એક્ઝામ્પલ બને આપણું. ડન આટલી વસ્તુ. તો ફટાફટ સ્ક્રીનશોટ લો. આપણે એક બે એક્ઝામ્પલ બીજા જોઈએ, બરાબર? પછી આપણે નવા ગુણધર્મ ઉપર જઈએ. ડન? ઓકે, ચલો સમજો. હવે બીજું એક એક્ઝામ્પલ સમજીએ, આનું જ સદિશોના સરવાળા માટેનું જ. ઓકે, સમજો. એક્ઝામ્પલ એવું છે કે બે અલગ અલગ દિશાઓ આપ્યો તેમનો સરવાળો કરી શકાય. એ બધી વાત કરીશું આપણે ત્રિકોણમિતિય નિત્ય સમૂહના ઉપયોગથી જ્યારે સરવાળા સમજશું ને ત્યારે, બરાબર? પણ હું તમને આવું આપું કે એક્ઝામ્પલ છે. જો F1 બરાબર, સમજો અહીંયા શું આપ્યું છે આપણને? જો F1 બરાબર 2I કેપ વત્તા 3J કેપ ન્યૂટન, એક આ બળ આપ્યું છે, 2I કેપ વત્તા 3J કેપ. એટલે આ બળની અમુક અસર x દિશામાં પણ છે ને અમુક અસર y દિશામાં પણ છે. પડી ગઈ ખબર?
એટલે આપણને આ સદિશ એક આપ્યો છે 2i કેપ વત્તા 3j કેપ. સમજો હવે અહીંયા બીજું એક બળ આપ્યું છે આપણને, લખીએ અહીંયાથી 3i કેપ વત્તા 5j કેપ ન્યૂટન. બરાબર છે. અને આપણને એવું કીધું છે કે હોય તો શું હોય, આટલી વસ્તુ આપેલી હોય તો, બરાબર છે ને, તો F1 વત્તા F2 શોધો. શું શોધવાનું છે આપણે? F1 વત્તા F2. તો F1 વત્તા F2 માં ધ્યાન એ રાખવાનું કે બે સમાન દિશાઓનો જ આપણે સરવાળો કરવાનો, અલગ અલગ દિશાઓને ક્યારે જોડવાની નહીં. પડી ગઈ ખબર? તો સમજો અહીંયાથી હું લખું જવાબ આનો આવું થશે, F1 વત્તા F2 બરાબર F1 કેટલા છે? 2i કેપ વત્તા 3j કેપ. પડી ખબર? પ્લસ 3i કેપ વત્તા 5j કેપ. તો કૌંસ દૂર કરી દો, અહીંયા પ્લસ છે તો નિશાની કોઈ બદલાશે નહીં. 2i કેપ વત્તા શું થશે અહીંયા 3j કેપ પ્લસ 3i કેપ વત્તા 5j કેપ. તો જુઓ i દિશાને i દિશા સાથે જોડી દેવાનું, બરાબર છે, સમાન દિશાઓનો સરવાળો કરી દેવાનો ડાયરેક્ટ. તો i અને i કેટલા થઈ જશે અહીંયાથી 2i વત્તા 3i 5i પ્લસ 3j અને 5j આ દિશા પણ સમાન છે તો 3 વત્તા 5 કેટલા થઈ જાય 8j. તો આપણને અહીંયાથી F1 વત્તા F2 કેટલા મળશે? આટલા મળશે. ડન? ખબર પડી ગઈ? ખબર પડી આ વસ્તુ? આ એક્ઝામ્પલ સમજાઈ ગયો હોય તો સ્ક્રીનશોટ લઈ લો, ના સમજાયો હોય તો કોમેન્ટ કરો. પણ ફરીથી એકવાર છતાં બી સમજાઈ દઉં કે બે સદિશ આપેલા હોય, આ રીતે બંનેનો સરવાળો કરવાનો હોય આપણે, તો F1 વત્તા F2 2i કેપ વત્તા 3j કેપ સમાન દિશાઓને સાદી રીતે જોડી દેવાની, બરાબર છે ને. તો 2 વત્તા 3 5i કેપ, બરાબર છે. પછી 3 વત્તા 5 8j કેપ. ક્લિયર આટલી વસ્તુ? ઓકે, ફટાફટ સ્ક્રીનશોટ લઈ લો આનો. ચલો આગળ જઈએ, આપણે ચોથો ગુણધર્મ સમજીએ, બરાબર છે. ઓકે ડન. ચલો ગુણધર્મ નંબર 4, સદિશનો સદિશ સાથે ભાગાકાર કરવો છે. શું કરવું છે ભાઈ? સદિશનો સદિશ સાથે ભાગાકાર કરવો છે. સમજો ખાસ ધ્યાનથી, બરાબર છે ને. આપણે ચોથા ગુણધર્મની અંદર સમજવા જઈ રહ્યા છીએ સદિશનો સદિશ સાથે ભાગાકાર, ડિવાઇડેશન કરવું છે બે સદિશોનું. શું બે દિશા એક બીજા સાથે ભાગી શકાય ખરી? પશ્ચિમ દિશા અને પૂર્વ દિશાનો ભાગાકાર થાય ક્યારે? ઉત્તર દિશા દક્ષિણ દિશાનો ભાગાકાર થાય ક્યારે? પૂર્વ દિશા અને પૂર્વ દિશાનો ભાગાકાર થાય ક્યારે? તો બે સદિશો એટલે કે બે સદિશ ભૌતિક રાશિનો ભાગાકાર શક્ય નથી. નોટ પોસિબલ. શક્ય નથી. ઘણા મિત્રો એવા હોય છે કે જે ભાગાકાર કરવા લાગી જાય, પણ સદિશોનો એ ક્યારે ભાગાકાર શક્ય નથી. આ વસ્તુ નોટ પોસિબલ ભાઈ, શક્ય નથી. કેમ? રીઝન પણ હશે ને કંઈક, ક્યારે દિશાને ભાગી શકાતી નથી, બરાબર. સમજીશું આપણે આગળ. તો જુઓ અહીંયા હું આવું લખું, સદિશ A ભાગ્યા સદિશ B. આ વસ્તુ શક્ય છે? નથી શક્ય ભાઈ. આવું લખેલું હોય તો આ વસ્તુ ખોટી છે. બે સદિશોનો ભાગાકાર ક્યારે ના કરી શકાય. ખબર પડે આટલી વસ્તુ? સમજો અહીંયા ફોર એક્ઝામ્પલ હું આવું લખું કે સદિશ A બરાબર 3i કેપ આપેલા છે આપણને, અને સદિશ B બરાબર 4j કેપ આપેલા છે. હવે આ બંનેનો મારે ભાગાકાર કરવો હોય તો આવું લખી શકાય, સદિશ A ભાગ્યા સદિશ B બરાબર 3i કેપ ભાગ્યા 4j કેપ. લખાય આવું? એનો મતલબ કે 3 ભાગ્યા 4 12 લઈ લઉં તો i કેપ ભાગ્યા j કેપ. આ શક્ય નથી, બરાબર છે ને. આ વસ્તુ શક્ય નથી, એટલા માટે સદિશોનો ભાગાકાર શક્ય નથી. પણ જુઓ અહીંયા પણ પોઈન્ટ એ છે કે સદિશ A નું મૂલ્ય 3 છે અને સદિશ B નું મૂલ્ય 4 છે. બે સદિશોના મૂલ્યનો ભાગાકાર શક્ય છે. હાય 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 હાય. બે સદિશોનો ભાગાકાર શક્ય નથી, પણ બે સદિશોના મૂલ્યોનો ભાગાકાર શક્ય છે. આ ખાસ પોઈન્ટ માની લો કે આવું લખવામાં આવે, સદિશ A નું મૂલ્ય ભાગ્યા સદિશ B નું મૂલ્ય, તો આ વસ્તુ શક્ય છે. સદિશોના મૂલ્યોનો
ભાગાકાર શક્ય છે, મૂલ્યોનો ભાગાકાર કરી શકાય પણ બે સદિશોનો ભાગાકાર ના કરી શકાય ભાઈ. ઓકે, આ આઈ કેપ ને જે કેપ ક્યારે ભાગી ના શકાય, પરંતુ આપણે બે મૂલ્યોનો ભાગાકાર કરી શકીએ છીએ. બીજી એક વસ્તુ યાદ રાખો, ખાસ નોંધ છે અહીંયા, ખાસ એક નોંધ છે કે સદિશ ભૌતિક રાશિને અદિશ ભૌતિક રાશિ વડે ભાગી શકાય છે. બરાબર છે, સદિશ સદિશનો ભાગાકાર શક્ય નથી પણ સદિશને અદિશ ભૌતિક રાશિ વડે ભાગી શકાય છે. ઓકે, સમજો અહીંયાથી ખાસ મુદ્દો, સદિશને અદિશ વડે ભાગી શકાય છે. આ ખાસ પોઈન્ટ યાદ રાખવાનો છે ભાઈ કે સદિશને આપણે અદિશ વડે ભાગી શકીએ. કઈ રીતે? માની લો કે બળ આપ્યું છે 10 ન્યૂટન આઈ કેપ, આને હું લેમડા વડે ભાગું તો ભાગી શકાય. આ વસ્તુ શક્ય છે. આ શું છે? અદિશ. લેમડા હોય ગમે તે, 2 હોય 4 હોય 6 હોય 10 હોય ગમે તે હોય. બરાબર છે ને? આ વસ્તુ શક્ય છે, આ વસ્તુ શક્ય છે. ઓકે, પડી ખબર? પણ બે સદિશોનો ભાગાકાર શક્ય નથી. ખબર પડશે આટલી ભાઈ? આ વસ્તુ એક પોઈન્ટ ખાસ યાદ રાખવા જેવું કે બે સદિશોના મૂલ્યોનો ભાગાકાર શક્ય છે. બરાબર? ફટાફટ સ્ક્રીનશોટ લો આનો. ના સમજાયું હોય તો ફરીથી બેક કરીને ફરીથી સમજવાનો પ્રયત્ન કરો અને નીચે કોમેન્ટની અંદર તમારો પ્રતિભાવ પણ જણાવો. બરાબર છે ને? ચલો ફટાફટ આનો સ્ક્રીનશોટ લો. 5મો મુદ્દો જોઈએ, સદિશનો સદિશ સાથે ગુણાકાર. ઓકે, ડન. ચલો હવે સમજીએ આપણે 5મો પોઈન્ટ, બે સદિશોનો ગુણાકાર. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે ભાઈ, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ 5મો પોઈન્ટ છે. આ બધા ઇમ્પોર્ટન્ટ જ છે પણ સૌથી વધુ આપણે ઉપયોગમાં લઈએ છીએ આ 5મા પોઈન્ટને, બે સદિશોનો ગુણાકાર અથવા તો સદિશનો સદિશ સાથેનો ગુણાકાર. બરાબર છે? સમજો અહીંયાથી 5મો પોઈન્ટ એ છે, 5મો પોઈન્ટ એ છે સદિશનો, પહેલા લખાઈ ગયો તો ભૂલથી, પણ પહેલા સમજાવવાનો કોઈ મતલબ નહોતો કારણ કે પહેલા આપણે અલગ ગુણધર્મો સમજી લીધા, એ બેટર છે આપણા માટે. સમજો અહીંયા શું છે? સદિશનો સદિશ સાથે ગુણાકાર, અથવા તો ઘણીવાર એવું લખેલું હોય બે સદિશોનો ગુણાકાર, બે સદિશોનો ગુણાકાર. પડી ગઈ ખબર આટલી વસ્તુ? આ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે આપણા માટે, આ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. બરાબર છે ને? સમજો અહીંયા, શું સદિશને સદિશ સાથે ગુણી શકાય ખરું? ઓકે, બે સદિશોનો ગુણાકાર શક્ય છે? તો હા શક્ય છે. એક સદિશને બીજા સદિશ સાથે ગુણી શકાય છે. બરાબર છે ને? આ શક્ય છે. એના માટેની બે મેથડ છે. કેટલી મેથડ છે મિત્રો? બે મેથડો છે. કઈ કઈ? સમજો અહીંયા ઇમ્પોર્ટન્ટ બંને મેથડો, બંને મેથડ 11 અને 12માં ક્યારે તમારો પીછો નહીં છોડે. બરાબર છે ને? ખાસ આપણે સમજવાની છે ને, જેના વડે આપણે ઘણા બધા ઉદાહરણ, ઘણા બધા એક્ઝામ્પલ ગણવાના છીએ. બરાબર છે? સમજો અહીંયાથી, સદિશનો સદિશ સાથે ગુણાકાર બે રીતે કરી શકાય છે. એક રીત અહીંયા લખું છું, બીજી રીત અહીંયા લખું છું. બરાબર છે ને? સમજો, પહેલી રીત જેને કહેવામાં આવે છે ક્રોસ ગુણાકાર, ક્રોસ ગુણાકાર, અને બીજી રીત જે છે એ છે ડોટ ગુણાકાર. કેમ બે અલગ અલગ રીત? તો બંને રીતની અંદર અલગ અલગ રિઝલ્ટ છે. બરાબર છે ને? બંને છે તો ગુણાકાર જ, પણ એ બંને ગુણાકાર આપણે અલગ અલગ મેથડથી કરીએ છીએ કારણ કે બંનેના પરિણામો અલગ અલગ છે. સમજાયા વસ્તુ? એક છે ક્રોસ ગુણાકાર, બીજો છે ડોટ ગુણાકાર. એટલે આપણે આને ઘણીવાર ક્રોસ પ્રોડક્ટ એવું પણ લખીએ છીએ. બરાબર છે? અને અહીંયા ડોટ પ્રોડક્ટ એવું પણ લખીએ છીએ. બરાબર? બીજી વસ્તુ સમજો, અહીંયા ક્રોસ ગુણાકારને ઘણીવાર આપણે સદિશ ગુણાકાર પણ કહીએ છીએ. કેમ સદિશ ગુણાકાર? આ ગુણાકાર તો સદિશોનો છે. રીઝન શું છે એનું? તો સમજો અહીંયા ક્રોસ ગુણાકારને આપણે કયા ગુણાકાર કહીએ છીએ? સદિશ ગુણાકાર. બરાબર છે? અને ડોટ ગુણાકારને આપણે અદિશ ગુણાકાર કહીએ છીએ. શું કહીએ છીએ? અદિશ ગુણાકાર. કેમ આવું ભાઈ? રીઝન શું છે? તો રીઝન છે બહુ સરસ મજાનું. સમજો અહીંયાથી,
આ સદિશ ગુણાકાર કેમ? તો બે સદિશોનો જ્યારે આપણે ક્રોસ ગુણાકાર કરીએ છીએ ત્યારે પરિણામ આપણને સદિશ ભૌતિક રાશિ મળે છે, એટલા માટે સદિશ ગુણાકાર કહીએ છીએ. સમજો, ખાસ મુદ્દાઓ બહુ જ જોરદાર છે ને બહુ મસ્ત છે. બે સદિશોનો ગુણાકાર કરતા જો પરિણામ કેવું મળે? સદિશ ભૌતિક રાશિ મળે તો તેને કયો ગુણાકાર કહીએ છીએ આપણે? સદિશ ગુણાકાર કહે છે. ભાઈ, બે સદિશનો આપણે ગુણાકાર કરીએ તો આપણને પરિણામ કેવું મળશે? સદિશ મળશે. એટલા માટે આપણે આને સદિશ ગુણાકાર કહીએ છીએ. કઈ રીતે સમજો? અહીંયા હું લખું, સમજાવવાની તો હજુ વાર છે, આપણે આને અલગ લેક્ચરમાં સમજવાના છીએ બહુ સારી રીતે. સમજો, અહીંયાથી હું લખું સદિશ A અને સદિશ B, આ બંનેની વચ્ચે જો ક્રોસ કરી દઈએ, બરાબર છે ને, તો આને ક્રોસ ગુણાકાર કહેવાય ને આનો જવાબ આપણને સદિશ ભૌતિક રાશિ મળશે. કેવું મળશે? સદિશ. જુઓ, એક આ સદિશ, આ બીજો સદિશ, બંનેનો ક્રોસ ગુણાકાર કરીએ તો જવાબ કેવો મળ્યો? સદિશ મળશે. એટલા માટે આને સદિશ ગુણાકાર કહીએ છીએ. અને અદિશ ગુણાકાર શું છે? તો કદાચ સમજી જ ગયા હશો કે બે સદિશોનો ગુણાકાર કરવાથી જો પરિણામ અદિશ ભૌતિક રાશિ મળે. સમજો, અહીંયાથી શું લખું? અહીંયા ધ્યાન આપજો ખાસ. બે સદિશોનો ગુણાકાર કરવાથી જો પરિણામ કેવું મળે ભાઈ? અદિશ ભૌતિક રાશિ મળે તો તેને આપણે કયો ગુણાકાર કહીશું? અદિશ ગુણાકાર કહે છે. પડી ગઈ ખબર આટલી વસ્તુ? કઈ રીતે? ફોર એક્ઝામ્પલ જુઓ, અહીંયા એક સદિશને બીજા સદિશ સાથે ગુણીએ અને જવાબ અદિશ મળે, બનશે એવું? ભાઈ, જાદુ છે ફિઝિક્સની અંદર આ. બરાબર છે? સમજો, અહીંયા હું એક સદિશ A છે અને બીજો સદિશ B છે, આ બંનેની વચ્ચે ડોટ કરી દઉં તો આને કહેવાય ડોટ ગુણાકાર. છે તો ગુણાકાર. આ છે ક્રોસ ગુણાકાર, આ છે ડોટ ગુણાકાર. કેમ અલગ અલગ છે એને આપણે નેક્સ્ટ લેક્ચરમાં સમજીશું. તો જુઓ, અહીંયા A ને B સાથે ડોટ ગુણાકાર કરું તો પરિણામ C. આના ઉપર મેં સદિશ નથી બતાવ્યો. આ કેવી રાશિ મળી મને? અદિશ મળી. આ કેવી છે? સદિશ પરિણામ. અને આ કેવું પરિણામ? અદિશ પરિણામ. તો આ બંનેનો ગુણાકાર કરવાથી પરિણામ આપણને અદિશ મળે છે, એટલા માટે આને આપણે અદિશ ગુણાકાર કહીએ છીએ. તો આ 5 ગુણધર્મોને આપણે બહુ જ સારી રીતે સમજ્યા છીએ. એમાંથી આપણે ત્રિકોણમિતીય નિત્યસમનો ઉપયોગ કરીને સરવાળા કરવાના છે, હજુ પરિણામો શોધવાના છે. બરાબર છે? અને આ ક્રોસ પ્રોડક્ટ અને ડોટ પ્રોડક્ટને પણ સમજવાની છે. પણ એ પહેલા આપણે હજુ સદિશના કોમ્પોનન્ટ શું છે એ બધી જ વસ્તુ અલગ અલગ લેક્ચરમાં સમજતા જઈશું ને આ બધા જ પડાવો પાર કરીશું આપણે. બરાબર છે? તો લેક્ચર ગમ્યું હોય તો લેક્ચરને લાઈક કરશું. બરાબર? તમારા મિત્રો સુધી લેક્ચરને શેર કરશું. ચેનલ જો સબસ્ક્રાઇબ ના કરેલી હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી લઈશું. અને તમને મૂંઝવતા પ્રશ્નોને કોમેન્ટ સેક્શન બોક્સની અંદર કોમેન્ટથી રજૂ કરશો. બરાબર છે? જેથી કરીને આપણે એનું સોલ્યુશન લાવી શકીએ. સમય મળતાની સાથે આપણે તમને રિપ્લાય આપવાનો પ્રયત્ન કરીશું. બરાબર છે ને મિત્રો? તો મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. ત્યાં સુધી બાય બાય. તમારા મિત્રો સુધી ચેનલને પહોંચાડશો. બરાબર છે? આ સ્ક્રીનશોટ લઈ લેશો.